વાત કરીએ હવે કોરોનાને લઈને તો કોરોનાની રી એન્ટ્રી થઈ ગઈ છે। ગુજરાતીઓ એલર્ટ રહેજો। ગુજરાતમાં કોરોનાના કેસ વધતા તંત્ર પણ એક્શનમાં છે। ગુજરાતમાં વધી રહ્યા છે કોરોનાના કેસ। અમદાવાદમાં 24 કલાકમાં 4 નવા કોરોનાના કેસ આવ્યા છે। કડીમાં પણ એક યુવક પોઝિટિવ આવ્યો છે। મે મહિનામાં 38 કેસ આવ્યા છે। 31 કેસ એક્ટિવ છે। કોરોના સામે લડવા હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર થયો છે। 1200 બેડની હોસ્પિટલમાં તૈયારીઓ થઈ ચૂકી છે। 20,000 લીટરની 2 ઓક્સિજન ટેન્ક પણ તૈયાર છે। તો અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં વધારો છે। કોરોના વાયરસના વધુ 4 કેસ નોંધાયા। 4 પૈકી 3 વ્યક્તિ બોન આઇસોલેશનમાં છે અને એક વ્યક્તિ ખાનગી હોસ્પિટલમાં દાખલ છે। આ હોમ આઇસોલેશનની અંદર જે વ્યક્તિ છે તેને લઈને પણ જાણકારી છે કે તેઓ ગંભીર રીતે ચેપગ્રસ્ત નથી। એએમસીમાં અગાઉ 7 કેસ નોંધાયા હતા। આ સાથે જ અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ 11 કેસ થયા છે। કોરોનાના કેસ વધતા એએમસી સંચાલિત હોસ્પિટલમાં ટેસ્ટિંગ શરૂ કરાયા છે। એલજી હોસ્પિટલ, શારદા હોસ્પિટલ અને એસવીપીમાં કોરોનાના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે। તો રાજકોટમાં પણ કોરોનાના કેસ નોંધાયા છે। 43 વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે। ન્યૂ ઓમનગર વિસ્તારમાં પોઝિટિવ કેસ નોંધા। 43 વર્ષીય વ્યક્તિને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે। ગુજરાતની અંદર જે કેસ છે તેમાં સતત વધારો છે। ખાસ કરીને અમદાવાદ ફરી એક વખત એપી સેન્ટર બની રહ્યું હોય કોરોના કેસીસનું તેવું લાગી રહ્યું છે। કારણ કે જે રીતના લોકો હજી પણ વગર માસ્કે ફરી રહ્યા છે કે જે પ્રિકોશન્સ રાખવાના છે તેની શરૂઆત કરવાની છે તે કહેવામાં આવ્યું છે। તો ફરી એક વખત માસ્ક પહેરવા માટે તૈયાર રહેવું પડશે અને જો માસ્ક નહીં પહેરો તો ચેપગ્રસ્ત થઈ શકો છો। કોવિડ-19નું JN1 વેરિયન્ટ જે છે તે હાલમાં ચિંતા વધારી રહ્યું છે। રાજકોટની અંદરની પણ તૈયારીના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે જ્યાં પણ સિવિલ હોસ્પિટલમાં તૈયારી પૂર્ણ કરવામાં આવી છે। રાજકોટમાં પણ એક વ્યક્તિ પોઝિટિવ આવ્યા છે। આ તરફ મહેસાણાના કડીમાં કોરોનાનો એક કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। જિલ્લા પંચાયત હોલ ખાતે આરોગ્ય વિભાગે મહત્વની બેઠક યોજી। કોરોનાને લઈને આગોતરી તૈયારી કરી। સરકારી હોસ્પિટલમાં અલગથી આઇસોલેશન વોર્ડ ઊભા કરવા સૂચના અપાઈ છે। જિલ્લા આરોગ્ય અધિકારી સહિત તમામ સ્ટાફને સાવચેતી અને તત્પરતાથી કામગીરી કરવા તાકીદ કરાઈ। હાલ કોરોનાના દર્દીની સ્થિતિ સ્થિર હોવાની પણ આરોગ્ય વિભાગે માહિતી આપી। કોરોનાના અંતર્ગત પૂર્વ તૈયારી રૂપે મિટિંગ કરેલી। એમાં કલેક્ટર ડીડીઓ સાહેબની સૂચના પ્રમાણે તમામ સીએચસીના અધિક્ષક તેમજ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક અને બધા અમારા તાલુકા હેલ્થ ઓફિસરશ્રી પણ હાજર હતા। તો તમામને કોરોના અંતર્ગત જે પણ પ્રાથમિક અને આગોતરી આયોજન જે કરવાનું હોય એ માટે તમામને સૂચના આપવામાં આવી। તો રાજ્યમાં ફરી કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે ગાંધીનગર હેલ્થ વિભાગમાં એડિશનલ ડિરેક્ટરે આપી છે માહિતી। તેમણે કહ્યું કે ગુજરાતમાં જાન્યુઆરીથી મે સુધીમાં 21 કુલ કેસ નોંધાયા છે। હાલ 15 એક્ટિવ કેસ છે પરંતુ કોઈ ચિંતાની સ્થિતિ નથી। લોકોએ પણ ગભરાવાની જરૂર નથી। રેગ્યુલર ટેસ્ટિંગથી છૂટાછવાયા કેસો નોંધાઈ રહ્યા છે। મે મહિનામાં થોડો ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ છે। અધરવાઇઝ જાન્યુઆરીમાં ફક્ત 1 કેસ હતો। ફેબ્રુઆરીમાં 1 પણ કેસ નહોતો શોધાયો। માર્ચની અંદર 1 કેસ શોધાયેલો। એપ્રિલમાં 1 કેસ શોધાયેલો અને અત્યાર સુધીમાં ટોટલ જાન્યુઆરીથી મે અત્યાર સુધીમાં 24 કેસીસ શોધાયેલા છે। ટેસ્ટ રેગ્યુલર થઈ રહ્યા છે અને પરિણામે છૂટાછવાયા કેસીસ જોવા મળી રહ્યા છે। તો અમદાવાદની જે પરિસ્થિતિ છે એએમસી તરફથી પણ પ્રતિક્રિયા આવી છે કોરોનાને લઈને, તે પણ સાંભળીએ। કોરોનાના કેસ જે રિપોર્ટ થઈ રહ્યા છે તે પૈકી ગઈકાલના રોજ 4 કેસ રિપોર્ટ થયેલા છે। આ પૈકી 3 પેશન્ટ છે જેને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવેલા છે અને માઇલ્ડ કફ ફીવરની હિસ્ટ્રી છે। જ્યારે એક પેશન્ટ છે કે જે 84 યર ઓલ્ડ મેલ પેશન્ટ છે તેમને પ્રાઇવેટ હોસ્પિટલમાં હાલમાં એડમિટ કરવામાં આવેલા છે। કોર્પોરેશનમાં હાલમાં ટેસ્ટિંગ બાબતે શહેરની હોસ્પિટલ છે એલજી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ તેમજ એસવીપી હોસ્પિટલમાં કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। અન્ય સમાચારો પર નજર કરીએ। સરદારનગરમાં મારામારીની ઘટના ઘટી છે। અમદાવાદથી સમાચાર। દુકાનદાર અને ગ્રાહક વચ્ચે મારામારી। એર કુલર બદલવા આવ્યો હતો ગ્રાહક। દુકાનદારે કંપનીમાં ફોન કરવાનું કહેતા બબાલ થઈ। ગ્રાહક અને તેના મિત્રોએ લાકડીથી કર્યો હતો હુમલો। મારામારીનો વિડીયો હાલમાં વાયરલ થયો છે। તો જે અસામાજિક તત્વો છે તેનો આતંક કઈ રીતે વધી રહ્યો છે તેનો આ પુરાવો છે। ફરી એક વખત ઘટનાની અંદર જે જાણકારી છે તે પ્રમાણે ગ્રાહક પોતાની ફરિયાદ લઈને આવ્યા હતા। જે દુકાન માલિક હતા તેમણે કહ્યું કે તે કંપનીમાં કોલ કરે। ત્યારબાદ માથાકૂટ વધી ગઈ હતી અને લાકડીથી હુમલો કરવામાં આવ્યો હતો। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નવીન પાસેથી મેળવીશું। જી નવીન।
જે મામલો સામે આવ્યો છે કે ક્યાંક ને ક્યાંક સમગ્ર ઘટનામાં એક એર કુલરને લઈને આ સમગ્ર બનાવ સામે આવ્યો છે, જ્યાં નવું એર કુલર જે ખરીદવા બાબતે એર કુલરમાં ખામી સર્જાઈ હતી, જેના કારણે તે પોતાના મિત્રો સાથે બદલવા આવ્યો હતો ને ત્યાં બદલવાને લઈને કંઈક માથાકૂટ થઈ અને જેમાં આરોપીઓ દ્વારા ફરિયાદી ઉપર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો અને તેને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ મામલે સરદારનગર પોલીસે ફરિયાદ દાખલ કરીને એને આરોપીને પકડવાની જે કામગીરી છે તે હાથ ધરી છે. સિદ્ધાર્થજી, આરોપી છે તેને પકડવામાં આવશે. સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ ચૂકી છે. વડોદરા એકતાનગરમાં ઇરફાનનો આતંક. આરતીના ધતિંગો બંધ કરો કહી મંદિરમાં ભગવાનનો ફોટો તોડ્યો. મંદિરમાં પૂજા કરી રહેલા 19 વર્ષીય અક્ષય નામના યુવક અને તેની માતા સાથે મારામારી પણ કરી. અગાઉ હનુમાન ચાલીસાનો અવાજ ધીમો કરવા મુદ્દે કર્યો હતો પથ્થરમારો. બાપોદ પોલીસ હદ વિસ્તારમાં બની હતી ઘટના. જેલથી ડરતો નહીં હોવાનું જણાવી કરી હતી મારામારી. તો સમગ્ર ઘટનાને લઈને નોંધાઈ છે બાપોદ મથકે ફરિયાદ. બાપોદ પોલીસ સ્થળ પર પહોંચી હતી. બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. વિધર્મી દ્વારા જે મંદિરની અંદર તોડફોડ કરવામાં આવી છે, જે હનુમાન ચાલીસા ચાલતી હતી તેને લઈને વિરોધ કરવામાં આવ્યો છે, તે હાલમાં પોલીસ પકડમાં હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. તેવા શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા કે જેનાથી ધર્મ વિરુદ્ધ લાગણી જે છે તે ચંચેડાઈ હતી અને ત્યારબાદ મંદિરમાં ઘૂસી જે પૂજારીના દીકરા હોવાની જાણકારી છે તેની સાથે મારપીટ કરી હતી, તેની માતા સાથે પણ મારપીટ કરી હતી અને કહેવામાં આવ્યું હતું કે મંદિરમાં પૂજા જે